પાલિકાની પોલ ખુલી છે, પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે તો પાલનપુર જકાત નાકાની વિવેકાનંદ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે। 2 ફૂટ સુધી પાણી ભરાતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। લોકોને હાલાકી વધી રહી છે તો વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકો હાલાકીમાં મુકાયા છે। દર ચોમાસામાં લોકો વરસાદી પાણી ભરાતા હેરાન પરેશાન થાય છે, પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો આપ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, પાલનપુર જકાત નાકાની વિવેકાનંદ સોસાયટીના આ દ્રશ્યો છે, જ્યાં લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જે રીતે પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે, આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો કે જે પોલ ખોલી રહ્યું છે। પ્રી મોન્સૂન કામગીરીની જે રીતે બાઇકમાં લોકો જઈ રહ્યા છે અને જે રીતે એક જોખમ ખેડી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ઢીચણસમાં પાણી પણ જોવા મળી રહ્યા છે, તો પાણી ભરાતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને દર વર્ષે આવી જ સ્થિતિનું નિર્માણ થાય છે। તો સુરત શહેરમાં ધોધમાર વરસાદ, અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે। ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। કતારગામ, સિંગણપોર સહિતના વિસ્તારો પાણી થયા છે। કતારગામ, સિંગણપોરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જે રીતે કે કતારગામ વિસ્તારના આપ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો કે લોકો જે છે કેવી રીતે અવરજવર કરવા મજબૂર બન્યા છે। તો સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને તેના કારણે સુરત શહેર પાણી થયું છે। ખાસ કરીને અમે આપને કતારગામના દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને બીજી તરફ જે હાથીવાડા વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આપ જુઓ, પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। રસ્તો ક્યાંય જોવા નથી મળતો, રસ્તો પાણીમાં ગરકાવ થયો છે, લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આમાં જે રીતે કોઈ પણ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? કારણ કે પ્રી મોન્સૂન કામગીરીને લઈ અને તંત્ર જે છે તે ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે। તો સ્થાનિકોના કહેવા પ્રમાણે દર વર્ષે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, જ્યારે કોઈ પણ કોર્પોરેટરના દેખા જોવા નથી મળતા, કોઈ પણ કોર્પોરેટર ત્યાં હાજર જોવા નથી મળતા કે તમે કઈ સ્થિતિમાં છો અને કઈ સ્થિતિનો સામનો કરી રહ્યા છો તેના માટે ખબર પૂછવા માટે પણ કોર્પોરેટરને જે છે તે સમય નથી। તો લોકો જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। લોકોને જોબ પર જવાનું હોય છે, તેને લઈ અને લોકો જે કર્મચારીઓ હોય છે તો વરસાદને લઈને તો તે હેરાન પરેશાન થતા જોવા મળે છે, પરંતુ જે પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને પણ હેરાન થતા જોવા મળે છે। તો વાત કરીએ નવસારીમાં પણ વરસાદી પાણી ભરાયા છે। નવસારીમાં પણ ભારે